અરે ભાઈ 35 વર્ષ હોય 40 વર્ષ હોય કોઈ બાળક રહેવામાં કોઈ તકલીફ નથી પડતી. હું તને કહું ને એમ કર, સવારે છે ને ભાભીને 4 વાગે આદુ, લીંબુ અને તુલસી ત્રણે મિક્સ કરીને ગરમ પાણીમાં આપી દે, બાળક રહી જ જશે. આવી નાની નાની વાતમાં થોડી ડોક્ટર જોડે જવાય યાર. શું જોઈ? કેમ તમારા સગાને મિસગાઈડ કરો છો? કેમ આવી ખોટી સલાહ આપો છો? શું કોઈ નેચરલ રેમેડીઝ આપવાથી પ્રેગ્નન્સી રહી જશે? તો પછી શું આવી બધી સલાહથી જો બાળક રહેતું હોય તો અમે બધા ગાયનેકોલોજીસ્ટ અમે રિટાયરમેન્ટ લઈ લઈએ? તો પછી આ બધી મિથ છે. નેચરલ રેમેડીઝ ખાલી નોર્મલ ટ્રાય કરવાથી પ્રેગ્નન્સી રહી જતી નથી. ઇન્ડિયાનો જે ફર્ટિલિટી રેશિયો છે એ યુરોપિયન કન્ટ્રીઝના પ્રમાણમાં થોડો અર્લી એટલે કે વહેલા ડિક્રીઝ થાય છે. યુઝ્યુઅલી 33 to 35 યર્સ પછીથી પ્રેગ્નન્સી રહેવાનો ફર્ટિલિટી રેશિયો આપણો ઇન્ડિયામાં ડાઉન થતો જાય છે. જેથી ઇન્ડિયામાં આઈડિયલ એજ પ્રેગ્નન્સી રાખવા માટેનો 23 થી 28 વર્ષ છે. મેક્સિમમ 30 વર્ષ સુધીમાં પ્રેગ્નન્સી રાખો એ પેશન્ટ માટે હિતાવહ છે. છતાં આ મોડર્ન ટાઈમની અંદર ઘણા બધા દર્દીને કે ઘણા બધા કપલ્સ હોય છે કે જે લોકો પ્રેગ્નન્સી પ્લાન થોડો લેટ કરતા હોય છે, એમના બિઝનેસ પ્લાન્સ થોડા લેટ હોય છે, મેરેજ લેટ હોય છે, જેથી કરીને એ લોકો લેટ પ્રેગ્નન્સી રાખતા હોય છે. તો આવા કપલ્સને પણ એવી એડવાઇસ છે કે તમે અમુક સમય સુધી કે 1 વર્ષ સુધી પ્રેગ્નન્સી રાખવાની ટ્રાય કરો અને પછી પ્રેગ્નન્સી નથી કન્સેપ્શન થતું તો ડૉક્ટરને અવશ્ય મળો. કેમ પ્રેગ્નન્સી નથી રહેતું એનું તમે ઇન્વેસ્ટિગેશન કરાવો અને એના મુજબ તમે એનું પરફેક્ટ ટ્રીટમેન્ટ કરાવો તો જ પ્રેગ્નન્સી રહેશે. કેમ કે અમુક એજ પછી IVF એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબીથી પણ પ્રેગ્નન્સી રહેવામાં પ્રોબ્લેમ થશે અને થશે જ.